ધોરણ 7ની અંદર આપણે બીજું ચેપ્ટર લઈશું ઇંગ્લિશ ગ્રામરમાં, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આમ તો ટેન્સ 9 છે, જે આપણે પહેલા ચેપ્ટરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોઈ લીધું હતું. એમાં આ બીજો જે ટેન્સ છે, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એની આજે આપણે પેલા વાત કરીશું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શું છે અને એનો ફોર્મ્યુલા શું છે એ પહેલા આપણે જોઈ લઈશું. આપણે લેવાનું છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એની વાક્ય રચના આપણે પહેલા ગુજરાતીમાં જોઈશું. તો એની વાક્ય રચના છે કર્તા પ્લસ ઇઝેમાર પ્લસ ક્રિયાપદ પ્લસ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. આ એની વાક્ય રચના છે. પણ આ જ વાક્ય રચનાને આપણે અંગ્રેજીમાં લખવી હોય તો લખવાનું સબ્જેક્ટ પ્લસ ઇઝેમાર પ્લસ V1 પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઉપરની જે વાક્ય રચના છે એ વાક્ય રચના છે ગુજરાતીમાં, અને નીચે જે આપણને વાક્ય રચના આપી છે એ છે ઇંગ્લિશમાં. પણ તમે એક વસ્તુ અહીંયા જોતા હશો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ઇઝેમાર આવે છે. તો પહેલો પ્રશ્ન આપણને એ થાય કે ઇઝ કોની જોડે આવે, એમ કોની જોડે આવે અને આર કોની જોડે આવે. તો એના માટે આપણે શીખતા આવ્યા છે સિંગ્યુલર અને પ્લ્યુરલ. સિંગ્યુલર એટલે કે એક વચન અને પ્લ્યુરલ એટલે કે બહુવચન. એમાં આવે છે પ્રથમ પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન, પછી આવશે બીજો પુરુષ, એટલે સેકન્ડ પર્સન, પછી આવશે ત્રીજો પુરુષ એટલે થર્ડ પર્સન. તમે જોઈ શકો છો કે અહીંયા ઇઝેમાર માટે આપણે આ કોઠો બનાવવાનો છે, ટેબલ બનાવવાનું છે. સિંગ્યુલર એટલે એક વચન ને પ્લ્યુરલ એટલે બહુવચન. પ્રથમ પુરુષ એટલે ફર્સ્ટ પર્સન, બીજો પુરુષ એટલે સેકન્ડ પર્સન ને ત્રીજો પુરુષ એટલે થર્ડ પર્સન. પ્રથમ પુરુષ સિંગ્યુલર એટલે થશે આઈ, અને પ્રથમ પુરુષ પ્લ્યુરલ એટલે કે ફર્સ્ટ પર્સન પ્લ્યુરલ થશે વી. આની વિસ્તૃતમાં આપણે ક્યારેક કોઈક અલગ વિડીયોમાં વાત કરીશું કે આ આઈ અને વી ક્યારે યુઝ થાય. બીજો પુરુષ સેકન્ડ પર્સન સિંગ્યુલરમાં આવે છે યુ, અને સેકન્ડ પર્સન પ્લ્યુરલમાં પણ આવે છે યુ. ત્રીજો પુરુષ એટલે થર્ડ પર્સન સિંગ્યુલરમાં આવે છે હી, સી અને ઇટ. હી, સી અને ઇટ. અને થર્ડ પર્સન પ્લ્યુરલની અંદર આપણે જોઈએ તો થર્ડ પર્સન પ્લ્યુરલની અંદર આવે છે તે.
શેના માટે આપણે આ કોઠો બનાવી રહ્યા છે, ટેબલ બનાવી રહ્યા છે કે ઇઝ, એમ અને આર આ ત્રણેયનું લોકેશન શું આવે કોની જોડે? તો હી, સી, ઇટ ની જોડે તો હંમેશા ઇઝ જ આવે. આ મગજમાં ફિટ કરી લેવાનું. હી, સી, ઇટ હોય ને ત્યાં હંમેશા ઇઝ હોય. પછી આઈ હોય એની જોડે હંમેશા એમ જ હોય. તો બાકી બધા જોડે શું? તો બાકી બધા જોડે આર આવે. મિત્રો ખૂબ જ સહેલું છે, તમને શીખવાડીએ ત્યારે આવડી જાય છે ને પછી તમે ભૂલી જાઓ છો. ઇઝ એમ આર ક્યારે આવે? તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય ત્યારે. ઇઝ એમ આર કોની જોડે આવે? તો આઈ જોડે એમ આવશે, હી સીટ જોડે ઇઝ આવશે, બાકી બધાય જોડે આર આવશે. એટલે આપણે બોલીશું આઈ એમ, વી આર, યુ આર, યુ આર, હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ, ધે આર. ઘણા છોકરાઓ એવા હોય કે જેને આ કોઠામાં ખબર ન પડતી હોય, તો એ લોકોએ યાદ રાખવાનું છે કે ઇઝ કોની જોડે આવે? તો કે હી, સી અને ઈટ જોડે આવે. એમ કોની જોડે આવે? તો કે એમ આઈ ની જોડે આવે. અને આર કોની જોડે આવે? તો આર વી, યુ અને ધેની જોડે આવે. આ રીતે તમે યાદ રાખશો તોય ચાલશે. હવે આપણે પાછા ફોર્મ્યુલા તરફ જઈશું. ફોર્મ્યુલા આપણે સરસ મજાનો જોયો, વાક્ય રચના જોઈ. કર્તા વત્તા ઇઝ એમ આર વત્તા ક્રિયાપદ વત્તા આઈએનજી વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. ઇંગ્લિશમાં ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ ઇઝ એમ આર પ્લસ V1 પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ OW. ઇઝ એમ આર નું શું કરવાનું? એ તો આપણે જોઈ લીધું. કોની જોડે ઇઝ આવે, કોની જોડે એમ આવે, કોની જોડે આર આવે. હવે આપણે શીખવાનું છે કે આ V1 એટલે કે ક્રિયાપદની જોડે જે આઈએનજી લાગે છે તો શું ફેરફાર થાય? તમને યાદ હશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ્યારે V1 ની પાછળ એસ કે ઈએસ લાગતું હતું ત્યારે આપણે એના નિયમો કર્યા હતા. એસ કે ઈએસ ના નિયમો. અહીંયા V1 ની પાછળ આઈએનજી લાગે છે એટલે આપણે આઈએનજી ના હવે નિયમો લઈશું. હવે આપણે લઈશું આઈએનજી ના નિયમો. તમે કહેશો આ આઈએનજી ના નિયમો કયા છે? મેં તમને વાત કરી હતી એસ કે યસ ના નિયમોની કે કોઈ આપણને અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તોય આપણને બધા નિયમો આવડવા પડે. એમ આઈએનજી ના નિયમો પણ આપણને આવડવા પડે. આપણી એક ખાસિયત શું છે ખબર છે મિત્રો? કે આપણે પાકું કરી નાખીએ છીએ પણ સમય થાય પછી ભૂલી પણ જઈએ છીએ. બીજા વિષયો કદાચ ચાલશે પણ આ અંગ્રેજી વિષય એવો છે ને એમાં ગ્રામર સબ્જેક્ટ એવો છે કે એ તમને ગમે ત્યારે બધી જગ્યાએ કામ લાગશે. એટલે આ બધું તમારે સતત રિવિઝન કરતું રહેવાનું. ચાલો તો આઈએનજી નો આપણે પહેલો નિયમ લઈશું. કોઈ પણ સ્પેલિંગની પાછળ ઈ પ્રત્યય લાગેલો હોય તો તેની પાછળ આઈએનજી લગાડતા પહેલા
ઈ કાઢી નાખવામાં આવે છે. તો ભાઈ 12 ગામે બોલી બદલાય. કેટલાક એમ કે લઈ લેવામાં આવે છે, કેટલાક એમ કે એને ત્યાંથી દૂર કરવામાં આવે છે. ઇન શોર્ટ, આપણે આઈએનજી લગાવીએ એટલે આપણે ઈ પ્રત્યય કાઢી નાખવો પડે સિમ્પલ આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. જેમ કે આપણે અહીંયા લઈશું લાઈક એ રાઇટ. રાઇટનું જ્યારે મિત્રો રાઇટિંગ કરવું હોય ને તો પછી આ ઈ નીકળી જાય, WRIT આવે, પણ ઈની જગ્યાએ ING આવે. મિત્રો નિયમ એવા થવા જોઈએ કે કોઈ ઇંગ્લિશનો પેરેગ્રાફ રીડ કરતું હોય ને રાઇટિંગ આવે તો તરત ખબર પડવી પડે કે અહીંયા ઈને દૂર કરીને ING લખેલો છે. એવો એક બીજો સ્પેલિંગ લઈશું આપણે ટેક. ટેકના સ્પેલિંગમાં પણ ઈ દૂર થઈ જશે અને એની જગ્યાએ આવી જશે ટેકિંગ. બીજો એક સ્પેલિંગ આપણે લખીશું ગીવ. ગીવમાં પણ પાછળ ઈ છે, ઈ નીકળી જશે અને એની જગ્યાએ આવી જશે ગિવિંગ. આવા ઘણા બધા જે V1 છે, V1 એટલે ક્રિયાપદો જેને એક્શન વર્બ પણ કહેવામાં આવે છે, એમાં ઈ કાઢીને ING લગાડવામાં આવે છે. તો પહેલો નિયમ તમને ખબર પડી ગઈ હશે કે જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ ઈ પ્રત્યય હોય અને એને ING લગાડવાનો હોય તો ઈ પ્રત્યયને કાઢી નાખવો અને ING લગાડવું. બીજો નિયમ તો બહુ જ સહેલો છે. બીજા નિયમમાં એમ છે, જ્યારે કોઈ સ્પેલિંગનો છેલ્લો મૂળાક્ષર એટલે કે લેટર વ્યંજન હોય એટલે કે કન્સોનેન્ટ અને તેની આગળ સ્વર હોય એટલે કે વોવેલ્સ, તો છેલ્લો મૂળાક્ષર એટલે કે લેટર ડબલ થઈ જાય છે. ત્યારબાદ ING લાગે છે. તો તમે થોડા એમને માનો, તમે તો એમ કહેશો કે સાહેબ તમે કીધું એ બધી વાત સાચી, પણ અમને એક એક્ઝામ્પલ તો આપો. તો ચાલો ત્યારે તમને એક એક્ઝામ્પલ આપણે આપી દઈએ. એક આપણે સ્પેલિંગ લઈશું સીટ, SIT. તમે જુઓ સીટના સ્પેલિંગમાં છેલ્લો લેટર વ્યંજન છે, કન્સોનેન્ટ છે. એની આગળનો જે લેટર છે એ સ્વર છે, વોવેલ્સ છે. ઘણા મિત્રો મારા એવા સરસ મજાના ડાયા મિત્રો છે કે એમને વોવેલ્સ એટલે સ્વર એ શું એ પણ ખબર નથી. સ્વર કેટલા હોય? તો સ્વર 5 હોય. કયા 5 સ્વર હોય? A-E-I-O-U. યસ, AEIOU. એમાં I તો સ્વર છે અને પાછળ વ્યંજન છે. તો વ્યંજનની આગળ જ્યારે સ્વર હોય ત્યારે છેલ્લો લેટર ડબલ થઈ જાય અને પછી ING લાગે. એવો એક બીજો છે સ્વિમ. સ્વિમમાં તમે જુઓ છેલ્લે M એ વ્યંજન છે, કન્સોનેન્ટ છે. એની આગળ I છે, ઈ સ્વર છે, વોવેલ્સ છે. પાછો સ્વર એક જ વાર હોવો પડે. તો છેલ્લો લેટર ડબલ થઈ જશે અને એની પાછળ શું લાગશે? ING લાગશે. તમે જોતા રહો, હું લખતો રહું તો તમને વધારે ખ્યાલ આવશે. એવો જ એક બીજો મૂળાક્ષર છે રન.
તમે જોઈ શકો છો અહીંયા એન એ વ્યંજન કન્સોનેન્ટ છે, એની આગળ યુ એ સ્વર વોવેલ્સ છે, તો આ એન ડબલ વાર લખાશે અને પછી એની પાછળ આઈએનજી લાગશે. તો બીજો નિયમ એ છે કે જ્યારે કોઈ સ્પેલિંગનો છેલ્લો મૂળાક્ષર વ્યંજન હોય ને એની આગળ સ્વર હોય તો છેલ્લો મૂળાક્ષર ડબલ થઈ જાય ને આઈએનજી લાગે. પહેલામાં એવું હતું કે પાછળ ઈ હોય તો ઈને કાઢી નાખો ને આઈએનજી લગાડો. બીજામાં એવું છે કે છેલ્લો અક્ષર વ્યંજન હોય ને આગળ સ્વર હોય તો ડબલ કરીને આઈએનજી લગાડો. હવે આપણે આગળ લઈશું. હવે કયો મૂળાક્ષર માટેનો નિયમ આવશે? તો ત્રીજો નિયમ છે. ત્રીજો નિયમ તો બહુ સારો, સુંદર અને સ્વીટ છે. જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વાય કે ડબલ્યુ આવે તો માત્ર આઈએનજી લગાડવાનું રહેશે. ક્યારે? જ્યારે વાય કે ડબલ્યુ આવે ત્યારે. જેમ કે અહીંયા છે પ્લે. હવે ઘણા છોકરા કે બીજો નિયમ લાગે. સરે શું કીધું તું? છેલ્લે વ્યંજન હોય એટલે કે રંજન હોય અને આગળ સ્વર હોય તો છેલ્લો લેટર ડબલ કરીને આઈએનજી લગાડાય. પણ આ ખોટું છે. જ્યારે છેલ્લે વાય હોય કે ડબલ્યુ હોય, જેમ કે ડ્રો, તો જો ડ્રોમાં પણ વ્યંજનની આગળ સ્વર જ છે પણ એ ડબલ ડબલ્યુ ના થાય. જ્યારે છેલ્લો સ્પેલિંગ વાય દેખાય એટલે સ્પેલિંગમાં છેલ્લો અક્ષર લેટર વાય દેખાય, ડબલ્યુ દેખાય તો બહુ મગજમારીમાં નહીં પડવાનું. માત્ર ને માત્ર પાછળ આઈએનજી પ્રત્યે લગાડી દેવાનું. તમે સમજતા હશો હું શું કહેવા માંગી રહ્યો છું. વાય અને ડબલ્યુ દેખાય એટલે આપણે શું લગાવવાનું રહેશે? આઈએનજી. હવે નિયમ ચોથો આવશે, નિયમ નંબર 4. તમે કહેશો મિત્રો કેટલા નિયમ છે? પણ નિયમ માત્ર ને માત્ર 4 જ છે. એક 5મો નિયમ પણ આપણે બનાવીશું તમારા માટે, ચિંતા ન કરો. પણ હવે એવો નિયમ આવે છે કે જ્યારે કોઈ સ્પેલિંગનો છેલ્લો મૂળાક્ષર એટલે કે લેટર વ્યંજન હોય અને તેની આગળ 2 વખત સ્વર હોય એટલે કે વોવેલ્સ હોય તો માત્ર આઈએનજી લગાડવું. કેમ એવું કીધું? તો તમને કહો, અહીંયા આપણને આપેલું છે રીડ. પાછા તમે કહો હા સરે શું કીધું તું? છેલ્લે વ્યંજન હોય અને આગળ સ્વર હોય તો ડબલ કરીને આઈએનજી લગાડવાનું. સરે કીધું તું વાત સાચી, પણ સરે એમ કીધું તું કે વ્યંજનની આગળ એક જ સ્વર હોવો પડે. પણ તમે જુઓ અહીંયા તો સ્વર 2 છે. તમને હજી કહું છું, સ્વર 5 હોય એ ઈ આઈ ઓ યુ, એમાં અહીંયા 2 સ્વર આપી દીધા છે એટલે આપણે કશું ડબલ કરવાનું રહેશે નહીં. માત્ર ને માત્ર આઈએનજી લગાડવાનું રહેશે. આવો એક બીજો તમને બતાવી દઉં. અહીંયા લખ્યું છે પ્લેડ. તો એમાં છેલ્લો લેટર વ્યંજન છે પણ આગળ આ બંને સ્વર છે અને સ્વર હોય
એટલે આપણે ડબલ ન કરતા માત્ર આઈએનજી જ લગાડવાનું રહેશે. હવે પાંચમો નિયમ જે છે એ હું તમને અહીંયા લખી દઉં. એ નિયમ તો તમને બહુ જ સહેલો અને સારો લાગશે. જ્યારે ઉપર મુજબના એકેય નિયમો કામ ન લાગે ત્યારે માત્ર આઈએનજી લગાડવું. તમે કહેશો કે સાહેબ એકે નિયમ કામ ના લાગે ને માત્ર આઈએનજી લગાડવું, એવું અમને કોઈ એક્ઝામ્પલ તો આપો. તો લો ત્યારે આપી દઈએ. ટોક, આમાં એલ સાયલેન્ટ છે, અને ટોલ્ક ના કહેવાય. શું કહેવાય? ટોક. જો ઈ છે ના, એટલે પહેલો નિયમ નથી. કન્સોનેન્ટ ને આગળ સ્વર છે ના, બીજો નિયમ નથી. પાછળ વાય કે ડબલ્યુ છે ના, ત્રીજો નિયમ નથી. પાછળ કન્સોનેન્ટ હોય એટલે વ્યંજન હોય ને આગળ બે સ્વર છે ના, ચોથો નિયમ નથી. તો તમે કહેશો તો સાહેબ પાંચમો નિયમ છે. ઉપર મુજબના એકે નિયમો ન લાગે તો આપણે માત્ર ને માત્ર પાછળ શું લગાડવાનું હોય? આઈએનજી પ્રત્યય જ લગાડવાનો રહેશે. તો હવે આપણે આની એક્સરસાઇઝ જોઈશું પાર્ટ નંબર 2 માં. બાય.